કે માં ખોડલના 37મો પાઠ ઉત્સવ નિમિત્તે રામદાસ બાપુ આવા અનેરો ઉત્સવ ઉજવવા માટે કે લૌકિકમાંથી અલૌકિક કાર્ય કરવા માટે કૃષ્ણ લીલાનું જે આયોજન કરવામાં આવતું હોય મિત્રો, એમની અંદર સર્વ ગામના પધારી આવા અલૌકિક કાર્ય નિહાળવા માટે જ્યાં મિત્રો આમંત્રિત થતા હોય કે આજ આનંદ, આજ ઉત્સવ, આજ નેનોમાં ને કે સખી હારો ને જાય કે આજ કમીગઢને આંગણે માં ખોડિયાના સાનિધ્યમાં વર્ષે કંચન મેં હવે જ્યાં કૃષ્ણ કનૈયાની કૃપા હોય, માં ભગવતીની મહેરબાની હોય કે જ્યાં આવા અલૌકિક કાર્યનું મિત્રો આયોજન થઈ શકે, તો યંત્રવંતી નહીં પણ ભાવાત્મક સ્વરૂપે શ્રી કૃષ્ણ કનૈયાને પામવાનું પરમ સાધન એટલે કીર્તન, એવું અમારું ભાયાવદર રાધે કાન ગોપી મંડળ અમારા પણ એવો ભાગ્ય કહેવાય હવે માં ભગવતીના સાનિધ્યની અંદર કૃષ્ણ લીલા રમવા માટેનો મિત્રો વારો આવે તો કૃષ્ણ લીલાની શરૂઆત કૃષ્ણ કનૈયાની જે બોલાબાદ થશે માટે શાંતિથી બેસજો, શાંતિથી સાંભળજો. આ એક અમારી નમ્ર વિનંતી છે. બોલો કૃષ્ણ કનૈયા ભગવાન. આ જે કા કોઈ નથી બોલતા તે ક્યાં બરોબર બોલાવી જ નથી, જે મને નથી સંભળાણી તેને ક્યાંથી સંભળાય એમાં તમને ખબર નથી કેમ? આ કમીગઢમાં છે ને દૂધાણું બહુ છે અને અહીં ખવાય હાસુ ઘી, નટાણું માણા હાસુ ઘી ખાઈ જાય એટલે બોલતોય બંધ થઈ જાય ને હલતોય બંધ થઈ જાય. એટલે તો હું જ્યાં જ્યાં કૃષ્ણ લીલા રમવા માટે જાઉં ત્યાં હું ભગવાન કહેતો જાઉં કે ભાઈ હવે પછી આવા કોઈ કૃષ્ણ લીલાના આયોજન કરવામાં આવે ને તે દી હાસા ઘીને ઠેકાણે ખોટું ઘી ખાવું, એટલે આખી રાત આપણા હમા ઉધરા તો ખાધા કરે. એમની અંદર મિત્રો આમાં ભગવતીનું સાનિધ્ય ને ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેની જે ભેટ બોલાતી હોય એમની અંદર જો વિજયભાઈ એક ફેરી જે બોલી જાય તો આખા દિના જેટલા પાપ કર્યા હોય આ બધા બહાર નીકળી જાય. આ જે ન બોલે એના પેટમાં, એટલે તો હમણાં મેં જે બોલાવવા માટેનું એક ઇન્જેક્શન બહાર પાડ્યું. અરે એક ઇન્જેક્શન બહાર પાડ્યું, આમ આપું તો આખા પાવર તમને કોઈ પાવર બધે વયો જાય તો આપી દઉં. પણ એમાં એક કહેવત છે કે દાંત વગરનું કૂતરું કઈડે તો એને ઇન્જેક્શન ક્યું દેવાય? એને દેવાય હો વગરનું. હવે હું અહીંથી જે બોલાવું અને આમાં જે કોઈ બેઠા હોય, ઉભા હોય અને આમાંથી જે કોઈ ન બોલે તો એના પડખે વાળાના હમ છે. અને બેનો ખાસ ધ્યાન રાખજો, પાસે હાહુ બેઠા હોય તો જે બોલજો. બોલો કૃષ્ણ કનૈયા કી, બોલો ખોડિયાર માત કી. નીકળી ગયો. સરસ્વતીશ્વર દીજે ગણપતિ દીજે જ્ઞાન બજરંગ બલી બલ દીજે મારા ગુરુ ભલે બલ દીન મારા ગુરુ પ્રથમ પેલા કોને સમરીએ
માત પિતા ગુરુ આપણા લઈએ લખ પુરુષ નામ માત પિતા ગુરુ દેવ આપણા લઈએ લખ પુરુષ નામ तो सुर बिना मिले ना सरस्वती અને ગુરુ બિન મિલે નહીં જ્ઞાન તો જલ બિના ના ઉતરે હરિની આરતી આ અન્ન બિના ટકે નહીં પ્રાણ માતા યશોમતી રે તુજ આંગન હે ખેલે એ તો કાઠિયાવાડમાં કોક દી મને ભૂલો પડે ભગવાન એ તું તો થાને એ મારો મોગેરો મેમાં એ તને સ્વર્ગ ભૂલાવું સાંભળા પણ જોને આ તો ગોકુળ ગામનો ગોવાળિયો અને મથુરા મોજું માને પણ રે મારા વાલા નિહારે રે એ હા એ તો સીધ ને કયા સાંભળા આવે હો નંદાજીનો
પુરુષોત્તમ પ્રભુ એ વાલા પ્રાણ હમારા એ હા પુરુષોત્તમ વાલા બોલ સુખા ભગવાન તમે જ કહેતા હતા હું કહેતો હતો કે કમીગઢ જાહુન ધુબાકા બોલાવશું એલા કમીગઢ જ છે અને આમ વૃંદાવન ખડું કરી દેહું હે આ તો મને અંધારું અંધારું કેમ લાગે બધું? એટલે આમ તો જો અહીંયા ગામે આમ તો જો આ માતાજીની દયાથી આ કેટલી બધી તારા માટે ફોક્સલાઇટ રાખી છે, આટલું બધું અંજવાળું કર્યું, હજી તને શું અંધારું લાગે શીખા? એટલે મને એવું લાગે કે મને આમાં ક્યાંય કેમ આવું બધું લાગતું હોય છે. આવું બધું એટલે હું રોનક લાગે? હા રોનક શું લાગે, અંધારા જેવું જ લાગે. એટલે હા અંધારું નથી અહીંયા, આમ તો જો કેટલું બધું અંજવાળું છે અહીંયા. આમ પાછું વળી તો જો માતાજીના મંદિરે આમ તો જો જગમગારા મારે. તમે જો રાસલીલા રમશું નામ કરશું ત્યાં હું 2 જણાને જ કરવાનું છે આ બધું? એ શીખા હા આમાં રાધાજી અને ગોપીજનો આવે પણ એને તારે તેડવા જવા પડે. એટલે રાધાજીને ગોપીઓને તેડવા મારે જવું પડે? હા ભગવાન કોઈ દી મને તમારા મામાને ઘરે નથી લઈ ગયા ને તમારા વાલા હકમાઈ લઈ લીધી, તમારે જાવું ક્યાં? એલા હું તને એક સરસ મજાનો કાગળ લખી દઉં ને એમાં એડ્રેસ પણ લખી દઈશ, ત્યાં તારે જવાનું રહેશે. પણ એકવાર તું મને કે તું ભણ્યો કેટલું? રોંઢા સુધી. રોંઢા સુધી?
ગયો તો ભણવા હા ત્યાં ગયો તો એક જ માસ્તર ને 15-20 છોકરા મને એમ થયું કે મારો કેદી વારો આવે વંડી ઠેકીને આવતો રહ્યો એલા ન્યા વારાનું ન હોય બધાની હારે ભણવાનું હોય હા પછી તો બીજે દી તો ત્યાંથી સાહેબ આવ્યા 5-6 છોકરા આવ્યા મારો પગ હેઠો અડવા ન દે વાહે મારા બાપા હા બહાર નાખે અને નિશાળે લઈ ગયા ત્યાં તમને કહું ગણિત હાલતું હતું તે ગણિત મગજમાં બેસી ગયું ગમે એ બોલો એટલે શબ્દ ને હું ગણિતમાં બોલો એટલે શબ્દ બનાવી દઉં તો કી ગામ જવાનું છે ભગવાન એ બરસાના જવાનું છે તારે કેમાં બરફમાં ઉપર તને એક એક અક્ષર લખાવું હા લાઈક બને કાઈની બ એટલે આ શું છે બધું સાઈન બોટમ બોરી ઇન્ડિપેન્ડન્ટ આ તગડો ઊંધો એટલે આ ઊંધો તગડો નહીં તો હું બને કાઈની બ આથી તગડો ઊંધો પાસે કેરા 2 લીટા થઈ ગયો બ વારે વાહ હે તું કઈ નિશાળમાં ભણ્યો એટલે જ કહું બ પછી લાઈક રને કાઈની ર આ પાસે કેરો બીજો બગડો લાઈક ભલે તું બગડો પણ બોલજે ર આ બર નકર ગોથે સડી જાય આ બર પછી લાઈક સને કાઈની સા એટલે ચા નહીં શા એમાં શું થયું અમારા વિજયભાઈ છે ને મોકરિયા ભદનિક છે સ્ટેજના ને લાંગડીનું ગામ ત્યાં હું ગયો આટો મારવા તે પછી સા પાણી પી લીધા મને વિજયભાઈ શું કીધું કે હાલે મારા ભેગો એ કે અમારે અહીંયા માણાવદર મારા દોસ્તારના છોકરા લગ્ન થઈ ગઈ પછી ત્યાં લગ્નમાં જાય ને પછી આવતા રહે હું તો મને એમ થયું કે હાલો ના મોટું ખોઈડ્યું છે જવામાં કંઈક મજા આવી છે તે ગયો હું તો એના ભેગો એના મિત્રના છોકરા લગ્નમાં તેના રૂમમાં બેઠા હતી વરાજો તાજો સુધરો તે જ્યાં જુઓ ને ચા બોલે તે અમે પાસે બેઠા તમારે વિજયભાઈ કે ચોડા પી ચોડા એ કે નહીં તમને કે સિગરેટ પી સિગરેટ હું નહીં એ કે મસાલાવાળું પાન કાચી ચોપારી હું કાંઈ નથી પીવું અને ભગવાનને કહું હાજે તમને કહું ધુબાકા બોલાવવા ઉપાડે આવ્યો કે મારા ફુલેકામાં તો ઘોડી જોચે જ અને 2 જણા તમને કહું કે ભાઈ આવો ને ભાઈ હવે આ નહીં મેલે એ કે નહીં પપ્પા ઘોડી તો જોચે જ એ પડખેના ગામમાંથી ઘોડી લેવા ભેગું વસેરું આવ્યું પછી હાંજે તમને કોઈ બેન પાર્ટી વાગે ઘોડી પર વરાજાને બેહાડ્યો પાસે વસેરું ઊભું અને એમાં મારા જેવો કોઈક આરમિત્ર હતો તે વસેરાને હેઠે ફટાક્યો ફોડ્યો અને વસેરું મોય ને વાહે ઘોડી ઉપર વરાજો ગામના પાદરમાં તળાવના કાંઠા પાસે ઊંધો નાખી દીધો પછી વરાજાના પપ્પા કે લા ગોતો તો ખરા હવારે જાનમાં કીને લઈ જાઉં તમે 2-5 જણા ત્યાં દોડતા ક્યાં ગયા તો પાયર પાસે પડ્યો તો અને પાછો પડ્યો અમને શું કહ્યું કે તમે બધા અમને ચોડીને ચાલ્યા ગયા હું કહું હું ચાલ્યો ગયો કે તું ચાલ્યો ગયો આ તે દીનો બર ચા નહીં બરસા આ બરસા કે અમારે તને ગોતવા આવવો જો બ ર ચા નને કાઈની ના તો નથી જાવ એલા ના લખવાનો કીધો તને મેં હા તમે પેલા ના પાડો ને પછી ગયો બ ર સા ના હા ત્યાં જવાનું હા હવે બોલજી હરખું એકારે બરસા ના રેડી હાલો બરોબર રેડી ને વિજયભાઈ થઈ ગયું કમ્પ્લીટ જોઈજો ગોતવા જવો પડે નહીં ના ના આવી જાય જય હો આગળ લખી દો ये प्यारी मेरा दे कहो और
કુમાર એ આપણે જેથી ભેગા ભણતા અને ઠાકોર હતો ટૂંઠો એ તેથી લખી એ આપતો તને નો સુદામોને તું સાંભળો હા મિત્રો, આ રાધે કૃષ્ણનો એક પ્રેમનો કાગળ 3 લોકમાં તો પ્રખ્યાત છે. એમાંય દેશ વિદેશમાં પણ આ કાગળિયો ખૂબ નામ કમાણો છે. એવો રાધે કૃષ્ણનો પ્રેમ. અને અત્યારે તો આને ઘણા બધા ઢાળમાં ગવાય છે. એટલે આપણે પેલો ઢાળ આપણે એક લેશું ઘેડ અને હરેઠનો. હરે કોઈ ગોકુળથી મથુરામાં જાય રે લખાવો આ લખી દો કાગળિયો ને પ્રેમનો લખાવો કાગળિયો રે મારા પ્રેમનો. કોઈ ગોકુળથી બરસાના જાય રે લખી દો કાગળિયો રે હરી પ્રેમનો લખી દો કાગળિયો રે વાલા પ્રેમનો. રાધાને તેડવા જાવ રે લખાવો આ લખી દો કાગળિયો રે પ્રેમનો લખાવો કાગળિયો રે પ્રેમનો. હે કોઈ રાધાને તેડવા જાય રે લખી દો કાગળિયો રે હરી પ્રેમનો લખી દો કાગળિયો રે વાલા પ્રેમનો. લખાવો કાગળિયો રે પણ કાગળ હે લખું કપૂરથી આ ભગવાન હા હને મળી બીધા હે લખું પ્રણામ. એ પણ કાગળ લખું કપૂરથી હરે હરે અને વિધ લખું પ્રણામ પણ દદીથી પણ દદીથી હે રાધે આપણે જુદા પડ્યા. ઈ તો તે દિન છે હે નિંદરા હરા. એ પણ જે દીથી આપણે જુદા પડ્યા અને તે દીથી નિદ્રારા. હા મિત્રો, આ એક આપણો સરસ મજાનો હરેઠના ઢાળમાં હતો. હવે ઘેડ વિસ્તારનો લઈ તો મણિયારો લાય હો.
દી કાગળ મોકલે ને કાંઈ ભણ બદરા નાયવી પાતી વેલા મોધાર જો હવે સોમનાથીને વાસી વેલા પધાર જો તમે જમનાજીને તી પાતી વેલા મોધાર જો હવે સોમનાથીને એવા વાસી વેલા પધાર જો તમે જમનાજીને તી આનજી કાગળ મોકલે ને કાંઈ ભણ બદરા નાવી કાનજી કાગળ મોકલે ને કાજી ભર ભદ્રા નાવી પાતી વેલા મોધાર જો હવે સોમનાથીને એવા વાસી વેલે રા પધાર જો તમે જમનાજીને રાણી રાધા ને રાધા 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 રાધાને તેડવા તેડવા ને રાધાને તેડવા જાવ રે લખવો કાગળિયો રે પ્રેમનો એ રાણી રાધાજીને રાધાજી રાણી રાધા 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 રાધાને તેડવા જાય રે લખીએ લખીએ કાગળિયો રે કોઈ ગોકુળ 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 कृष्ण कन्हैयालाल की जय। रुकावट के लिए खेदे अपनी समक्ष लेता हूँ भेंट। અને એમાંય જો ઈનો પાડો એ રૂપિયા હોય ને તો આના ઘરના ઉંદેડા ઓલા રૂપિયા ઢળીને આ ઘરમાં ઠપકારતી. હવે મિત્રો કરિયાની કૃપા થઈ જાય કે સમય સમય બળવાને નહીં પુરુષ બળવાન કે કાબે અર્જુન લૂંટ્યો એહી ધનુષ એહી બાણ. સમય પ્રમાણે દાન દઈ દે, સમય પ્રમાણે દાન લઈ દે, સમય પ્રમાણે ખાઈ લે, સમય પ્રમાણે ખવડાવી દે, સમય પ્રમાણે બેસી જાય, સમય પ્રમાણે ઊભો થઈ જાય. આનું નામ સમય વેચતો કહેવાય. કે આરતી ટાણે વાગે નહીં ટોકરી તો ટોકરી શું કામની, લીધી હોય લોટરી અને લાગે નહીં તો લોટરી શું કામની. એક ને એક દીકરી હોય, હગા બાપનું કહ્યું ન માને તો મિત્રો દીકરી શું કામની. અને મિત્રો આજ તમને કહું, હું ગોકુળિયા જેવું ગામ મળ્યું હોય, આવા ભામાસા રૂપી જ્યાં દાતાઓ મળતા હોય અને અવળું દાન મળતું હોય,
ને એમાં તમારી ખોપરી ન લે તો આ ખોપરી હું કામની? હવે તો તાળીઓ પાડો ભાઈ ભાઈ. એક તો મિત્રો ખાસ રિક્વેસ્ટ કરી દઉં કે માખણ નાખીને કઢી બનાવો, એક ચમચી હળદર ન નાખો એટલે કઢી નકામ. પછી ગમે એવા હાહરા હોય અને હયાતમાં હાહુ ન હોય ને તો હાહર વેલે નકામી. કારણ કે હાહુ સિવાય કોઈ એમ નહીં કે અમારે ભૂરો આવ્યા. અને બીજા નંબરની અંદર મિત્રો આ તો કમી ગઢ નહીં, હું તો કહું કૃષ્ણનો ગઢ, કનૈયાનો ગઢ. અને એ ગઢની અંદર માં ખોડિયાર બિરાજતી હોય ને આવા ભામાસા રૂપી દાતાઓ મળતા હોય ને આવું ગોકુળિયા જેવું કામ હોય ને એમની અંદર આવા દાનથી માંડી અને અમારો કૃષ્ણ લીલા રમવાનો મિત્રો વારો આવતો હોય. અમે પણ ભાગ્યશાળી કહેવાય કે આ ભૂમિ ઉપર કૃષ્ણ લીલા રમવાનો વારો. કારણ કે દેવું લેવું ખાવું ખવડાવવું મિત્ર બધું દોયનું છે. દઈ હગે લઈ હગે ને ખાઈ હગે. આ તો કનૈયાની કૃપા હોય, માં ભગવતીની મેર હોય, ઈ વાલા અહીંયા દાન દઈ હગે. કારણ કે હવે ગોપીઓને તેડવા જવાનું છે. નકરા બધાને કહે કે આ કાનુડો સખો બેસ છે કે બીજા વાહે કઈ છે તો 1.5 લીટીનો કાગળ બનાવી નાખું. બનાવો માઠ કે જેની જોતા જાય અમે વાટડી અને આજ આવી અમને હામા મળ્યા. પણ રે આ તો ખુલા હોયાના એકમાં જેની કૂતી મળે નહીં સાંભળા. પણ જોને રામનગરી અમારો હયાનો હારલો અને ગુણ તો અમારે હેમંતભાઈ આલગ્યા તળા ગવાય. પણ રે આ તો કરે સેવા પામે મેવા એવા જામનગરથી પધારેલા હેમંતભાઈ અને એ જ મા ભગવતીનું સાનિધ્ય અને એવો જ અમારે સ્વર્ગલોકમાંથી પડકારો આવ્યો છે મિત્રો. અને કેવો પડકારો અમારે કિકાણી પરિવારનો છે? સુરમાં સુર કે મોઢે બોલું માં ને મને હાસો નાનું બુડા પડે. પગેરી મજા હે મને કરવી લાગે કાગડા. એવા સ્વર્ગવાસી વજીબેન તથા મથુરભાઈ પિકાણી જેમના આત્માને સમ્રાટ છે, જેમના આત્માને મોક્ષાર્થે હસ્તક અમારે નિલેશભાઈ મોહનભાઈ દેસાઈ જેમના તરફથી આજની ભેટની અંદર 11,000 રૂપિયા છે મિત્રો. તાળીઓથી વધાવી લેજો મિત્રો. ભાઈ કારણ કનૈયાની કૃપામાં ભગવતીની મેર ને આજ તો આ મેર હાલવાનો જ છે તો એમાં કઈ ઘટવાનું નથી. 2 કડી આપો, બનાવો માઠ. મારે રાઉં બરસાના ગામ રે મારે કરવા પ્રભુ. તારે જાવું બરસાના ગામ રે તારે કરવા પ્રભુ ગોર પ્રભુ મને લોખીને આપો જાઉં બરસાના રામ હે રામ.
સખા સંદેશો દેજે સર્વે ગોપીને સંદેશો દેજે જાઉં પરસાન ગામ રે તારે કરવા પ્રભુ નકા વન રાવણમાં રાસ રમી વન રાવણમાં રાસ રમીશું શરદ પૂનમની રાત પૂનમની રાત પૂનમની રાત પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા શરણ મળે શ્યામ રે મારે કરવા પ્રભુ પુરુષોત્તમ પ્રભુજી હરે હરે પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા શરણ કમળ ધામ રે મારે કરવા પ્રભુ એ વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે એ વ્રજમાં ગોકુળ મથુરા બે ગામડા રે એવો સમા જમના જીરે ભરપૂર હોરા ગોકુળ વેલા વેલા રિયાવજો એ અકરુડ આવ્યા હરીને તેડવા રે થોડા સુઈતા સનંદજીને દ્વારે હોરા ગોકુળ પેલે રારિયાવજો રે મથુરામાં મામાને મળી આવજો રે અક્ષરભાઈ એ મથુરામાં મામાને રે મળિયાવજો રે એ મથુરામાં
ભગવાન કૃષ્ણનો સંદેશો સાંભળ્યો. રાધા ગોપીચંદ જ્યારે વનરાવનની અંદર આશ્રમમાં આવે છે ત્યારે એવું અમારું આ રાધે કાન ગોપી ગ્રુપ ગામ ભાયાવદર એમને એક ઝલક રજૂ કરે છે. ત્યારે રંગ ભીની રાધાને લઈ બેઠી બાધા, રાધાને લઈ બેઠી બાધા, મોરલી બંધ કર માતા ये से ये मदद में राधा ये तारी मोरलियों બંધ કર માતા ये से ये मदद में राधा मधुरात मोरली ना मेरन सुरवागे सपना जाने ये से ये मदद में राधा मीठूड़ी धरती ना मीठा भगवान दरिया ना भरिया माटी ना भगवान मीठूड़ी ये मीठी 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 ये मीठी मीठी
પેલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોપી પણ ભૂકા કાઢે એમ છે હો ભાઈ. હા નરવાઈ તો જો પણ હવે એક ઠેકાણે ઠલવી દીધી ને. તો ભગવાન આવશે હે ના ના ઈ ક્યાં આપણે વાંધો છે. હા એ સખા હા બોલો વાલા બોલો. તું આટલો બધો મોડો કેમ આવ્યો? આવા કામ છે ને કોઈ દી ચિંતા નહીં. કેમ શું કામ? આ ધંધો ન કરાય. કેમ ધંધો ન કરાયા? આના કરતા છે ને વાડીએ તમને કોઈ પહોળા વારવા જવા હારા આહારા નહીં. એટલે શું કઈ તકલીફ પડી તને? તકલીફ એટલે આ તમે મને આ લાઈને સડાવ્યો અને આ કેમ હું ત્યાં પીગ્યો કેમ અહીંયા આવ્યો. આ તો ઓલાની જેમ લોચકું વરણ એટલે તાવ આવ્યો પણ બીજું કાંઈ ન થયું. અને આ ભગવાન ઘડીકમાં તૈયાર થાય. એટલે શું તને ત્યાં શું તકલીફ પડી? અરે ભગવાન મેં કીધું કે કબીગઢની અંદર માં ખોડિયારનું મંદિર છે અને આખું ગામ ધુબાકા મારે છે અને મહાન દાતાઓ બેઠા છે અને આવડા રૂપિયાનો દાનનો પ્રવાહ હાલે છે અને ભગવાને કીધું કે ત્યાં રાસલીલા રમવી તે તમે હાલો. પછી એને શું કીધું? તા તો પછી તમને કહું એ ઝટઝટ કામ કરવા માંડ્યું ને ત્યાર થવા માંડ્યું ને કોઈ બ્યુટી પાર્લરમાં વહી ગયું ને કોઈ મને કે કૂપનનો માલ લેવી દે. રાણીગઢની કૂપનનો માલ લેવી દેવો પડ્યો મારે. એમ? હા તો એક અવની કે મારા છોકરાની કે પોલિયાને ટીપા પાઈ દે. એની વાહે મારે ન્યાય જવું પડ્યું. એટલે તમારે આજ કરવાનું છે. એ શેખા હા એવું કામ તો તારે જ કરવું હવે પડે. કરવાનું ભગવાન તમારે કામ કરવું પણ આય મારે કરવાનું. ઈ કોણ છે? ઈ તને ખબર છે? ના ઈ રાધાજી ને ગોપીજનો એ મારા અર્ધાંગના કહેવાય. એમ? હા એટલે તું એમનો પણ ભગત થા. એ વાત તમારી હાજી. હા તો આ પછી વાર થોડીક લાગી પણ તેડીને આવતો રહ્યો. એમ? હા પછી તને તારું ત્યાં સ્વાગત કેવું કર્યું? અરે જમાડ્યો એવું ભગવાન સ્વાગતની તો વાત જ જવા દ્યો. ખવડાવ્યું એવું. શું ખવડાવ્યું એવું બધું? અરે વાલા 3-4 દીની ટાઢી રોટલી હાથ પડવાળી પડ ઉપર પર પડ ઉપર પર પડ ઉપર પર પડ ઉપર. અને ઈ રોટલીના તમને કહું ઉભે ઉભા શીરા આવડા આવડા બટકા. અને ઈ ભગવાન તમને કહું 4 દીની સાય તમને કહું પડી હતી અને ઈમાં તમને કહું ચંગન ચકોરી બનાવી એમ? અને ઈના ઓટકાર તો હજી નથી ગયા ને હું જ્યાં ઓટકાર ખાવતા આય તમને કહું ઈકો ગાડીમાં જ બાયણે નીકળી જતા હતા. ઈ કે તારા ઓટકાર બંધ કરવા કે ઠાઠે બેહું એવું ખવડાવ્યું ભગવાન. સ્વાગતમાં કઈ વાંધો નથી આવ્યો. એમ રસ્તામાં કઈ તકલીફ નથી અરે પડી ને? કાંઈ વાલા તકલીફ હોય માં ખોડિયાની દયા હોય ભગવાન ભેગો હોય. ઈ તો મને કે પણ તું આટલા બધા મહેમાન તેડી આવ્યો, હા પણ તું શું લઈને ગયો તો ત્યાં? હું લઈ ગયો તો મોટરસાયકલ. એટલે મોટરસાયકલમાં આટલા બધા તું લઈ આવ્યો? અરે રાજદૂતમાં. રાજદૂતમાં? હા બધા હમાઈ જાય ને 2 વાહડા લાંબા બાંધી દેતા સાઈડમાં. હા ટીંગાદાન ક્યાંથી બેહીને આવ્યો? ટીંગાથી હાલે વાતો કરે તો વાહડા પર બેઠી આવી કે અમને ટેવ હોય કે ઓર કોરામની બહુ રમતી હોય. અને આવતી રહ્યો ને ભગવાન તમને કહું ધુબાકા પધુકા રાસ રમવાનો તો એને આનંદ હતો. પછી ચમકારી આવ્યો. એ સખા હા એ તો બધું ઠીક. હા આ તે બધું ભલે કર્યું પણ તે જય શ્રી કૃષ્ણ ત્યાં જઈને કર્યા ખરા? અમારે હાથ પેથી કોઈ નથી કર્યા. એ તું ક્યાં ભાગ્યો પણ? આવું ક્યાં લઈને સડાવો તમે અમને? એલા હા આપણે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય હા તો આપણે એને આવકારો આપવો પડે, જય શ્રી કૃષ્ણ કરવા પડે, એને માન સન્માન આપવું પડે. એટલે તું એને પ્રેમથી જય શ્રી કૃષ્ણ કર લે એકવાર. આ દિવસ તમારે ઘરે હોય તો ભલે, અમારે ઘરે તો માગણા વાળા આવતા હોય હું આવકારો દેવો? તે આ આપણે જય શ્રી કૃષ્ણ કરવા પડે. હા જય શ્રી કૃષ્ણ કરવા જ પડે ને છે બધાયને. તો જય શ્રી કૃષ્ણ કરીએ તો શું થાય? એટલે આ જય શ્રી કૃષ્ણ કરીએ તો એને આવકાર મળે. એમ હા એને આનંદમાં આવે. આપણી ઘરે મહેમાન થઈને આવ્યા એટલે આપણે જય શ્રી કૃષ્ણ કરવા પડે કે ન કરવા આવકારો પડે? દેવો પડે. હા બીજાની મજા આવે. હા
તો એક ને કે લાગસ કરી નાખું. એક ને કર. હા એટલે એને એમને પણ સારું લાગે હા. અને તને જય શ્રી કૃષ્ણ કરવાની મજા આવે. હા સારું કે તેવું ગોપીઓ. આપણા કિશોરભાઈને ખબર પડે કે આ સખાનો આવકાર કેવો છે. ના ના કિશોરભાઈને તો ખબર છે જ. તે સતગઢ રાંદલમાં લોટા જેવી છે ને ધડસા જેવા મોટા હે. God is with you. I love my country. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. ઓહો, હે. આ તો જોયેલા મોટા ખોયડાની છોકરી લાગેલા, હરખાઈ લાગેલા. જો તો ખરો ભગવાન એલા હોવ સર્જન આરે સર્જી કાંઈક કાંઈક કામલિયા એલા, પણ આમાં કાંઈ ઘટે નહીં. હે અરે પણ એલા હવે એમ થાય કે તમારા ઘરના બધા આવ્યા તો અમે જોયા જ કરો, જોયા જ. આ એકલો મારે કેટલી ઘરી જોઈ. કપડાં બપડા બધું આ ઘરનું જ તમારે. હે અમારા ઘરના તો ગમે ત્યાં ગામ જાય પડખે હાટલો લઈને આવતા હોય. આ ન લે એમ સારું હોય. ભગવાન જોતો કેવી હાવ સર્જન આરે સર્જી એલા, ક્યાંય આમાં વાંધો છે એલા. એક તકલીફ થઈ, આમાં તકલીફ થઈ. મારી પાસે વાક કાઢવાનું તો કે આવે છે. આમાં ભગવાને પગથી માંડીને માથા સુધી તમને કહું કમ્પ્લીટ આપી, પણ બધી ઊંચી જ ગઈ, આડી ન ગઈ. મહારાજ હા. અત્યારે ઊંચાઈનો જમાનો છે. ઊંચાઈ જમાનો આમ છે. આપે જ છે, આ બા- રેડી જ છે, કાંઈ- કાંઈ કહેવાનું નથી અરે થતું. બોલો. કમ્પ્લીટ છે. નેવું. પણ ભગવાનને વાંધો નથી, ગોપીને વાંધો નથી, વગાડીને વાંધો નથી, બેઠાને વાંધો નથી, ભાઈને વાંધો નથી, છોકરાને વાંધો નથી, ગામમાં વાંધો, જિલ્લામાં વાંધો, તાલુકામાં વાંધો, અહીંયા વાંધો, ક્યાંય વાંધો નથી. ખબર કમ્પ્લીટ છે. તમારે કંઈ કહેવા થતું નથી, મારે કંઈ સાંભળવા થતું નથી, બોલતા નહીં, મારે સામે જોતા નહીં, નીચે જોવો, હાથ ઊંચો નીચો કરો, તમારે કંઈ બોલવું છે પછી બોલો, ત્યાં સુધી બોલતા નહીં. જય શ્રી કૃષ્ણ મહારાજ. અરે આ બધી ઊંચું જી બરોબર પાસ જી ભાવડી હતી, આજ ખબર પડી. હે ભાઈ બોલો ઓલે બેભાન કરી દીધો મને આની. અરે બેટુ વાહ બીજા હમી જા. એલા તને કહું આમ જાય કે તકલીફ થઈ જાય. નથી જાઉં, હે નથી જાઉં તો હું યાર કેટલા વર્ષ છે વગાય. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. છોકરી જોયેલા હા બહુ બારે લીધી હો. તો મહારાજ હે હજુ ધરસા જેવી છે. બધા અવાજ છો તમારા ઘરમાં? ના રે ના, હું એક જ હોવી છું. એમ તો બધા હંધાઈ પાત્રા છે. તો એ તો હું સાનું મુની લોટ ખાતી. ના રે ના મહારાજ, તો મારે ખોરાકી જેવી છે. તો એટલે કોકની ઘેર ન્યા કે તારે ઘેરે? મારા ઘરે, કોકના ઘરે હું. છોકરી જો ભગવાન એલા અને રૂપ રંગ અણહાર નમણા એલા આખા આખી મોહાર ઉપર ગયા હતા. એલા પણ મારા મોહારની તને કેમ ખબર? અમે ભેગો સત્સંગ કરતા કેનો મહારાજ? ગંજી પતાનો. પછી પછી આવ્યા ભગવાનના દૂત. પછી શું થયું મહારાજ? પછી અમને લઈ ગયા ક્યાં? જ્યાં ભગવાનનો જન્મ થયો તો ન્યા. પછી શું કર્યું ન્યા? ન્યા પાછો સત્સંગ આપ્યો. શેનો મહારાજ? મસર ને માકડ મારવાનો. તો સાચું હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. Oh, and I'm proud and rich and very heritage. I love my country. કેમ છો? મજામાં મહારાજ. આનંદમાં? આનંદમાં હો. બધા એકલા આવ્યા કે સુવો ભેગા કોઈ? તેડવા કોણ આવ્યું તું મહારાજ? હું આવ્યો તો. હા તો અમે 4 બેન હોય તો 4 જ આવી ને. બીજા છોકરાને ન તેડી આવાય? છોકરા ઘરે હુતા હે. અરે અહીં કેવી મજા છે ખાવા પીવાની. એવું થી હોય. રોકાવશો રાખી બેગથી મૂકી જાઓ. હા તે અહીંયા ભગવાનની ઝાંખી કરવા આવ્યા? હા હા. એમ હા 11 કે રહ્યો કે નથી રહેતા? 11 ના રહ્યો. હે નહીં નહીં ડેડો કીધો ડેડો? નહીં.
શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ નંબર 4 નંબર 4 એ 4 નંબર 4 એ મહારાજ હા. શું ફોર ફોર કરો છો? આ તમારી બેનને બોલાવું છું સખીને આમને બોલાવો છો? હા મહારાજ ઈ કોણ છે તમને ખબર છે? એ પૂછલું કઈ છે નહીં આમ તો માણસ લાગે એ અમારી નાની બેન છે. અમારી નાની બેન છે. તેને કેમ છે એને મજા છે. એ મોટો એમ છે તમને વેમ છે, એમ એને મજા છે. તે આ કેમ નથી આવતા હા હા તમે હવાર સુધી કદાચ રાયડું નાખશો ને હા. એમાં કઈ ફેર નહીં પડે. એટલે કેમ એ તો બેરી છે. બિસાડી જો તો કહું ખાલી બેરી નથી હો, તો ભેગી મૂંગીએ છે. બોલ મૂકી છે તો બિસાડી લે પાછી ભોળીએ છે, આ ભોળી છે કાલીએ છે. તો મૂંગી છે બેરી છે કાલી છે ભોળી છે. ભોરી છે ભોરી તો નથી હો. કેમ? ઇન ગામ ગયો તો ને હા હા ઝીણકી હતી હા તો કોકે કીધું કે શું બાપા તમારી છોકરી બજારમાં બેઠી એ કે એમને ન બેઠે એને હેઠે 10 ની નોટ પડી જ હોય એટલે વિચારી લે આવડી હાવ ભગવાને દુઃખના દરિયા નાખી દીધા એની માટે બધાય હો. એમ તો હવે શું કરશું આનું તમારે એના જેવું થવું પડે. મારે કાનગોપી રમવી જ નથી ના રે ના હું થોડો કાકરી પહેરું વાત કરું તમે જઈએ હોય જ્યાં ગામડે ગામડે મારી જ લઈને તમે બેઠા હો એ મહારાજ નહીં તો હું તારે ન સમજવું જોઈએ નહીં કે હીરા જેવી થવું જોઈએ મારે હું સાંડો કરવો એ સખા હા કપડાં બદલાવાની વાત નથી. તો તમારે એના જેવું મૂંગું થવું પડે કે કાલું થવું પડે, હાનમાં સમજાવો, આમ મૂંગી ભાષામાં સમજાવો. એમ કે ને હા, એમ મારે. એવી એક્શન કરવી જ્યાં હોય ને મારે એમ કેતા કરે તારે ને જવું થવું પડે તારે ને જવું થવું પડે આ એને મૂંગી ભાષા મૂંગી ભાષામાં સમજાવો. બધું સમજાવવાનું ભગવાન બતાવો એટલે સમજી જાય. એમ તો બિસાડી લે જાવું તો એમ તમે શું આટા મારો છો મહારાજ? કેવું છે? અટતા નહીં હો. ના ના ના, બાય માણસને ન અડાય. બાય માણસને ઓમે ન અડાય. જો એલા ખારી છે, મારી લે છે તને. એ મહારાજ હું અબા જબા ડબા એ અહીંયા દુધાળા ગીરના છે, એમપી ના નથી. નહીં નહીં, હા ભગવાન આમ મુંગટ બતાવો, બંસી બતાવો. એ મહારાજ એમાં એને તો હું અમને ખબર ન પડી. આ મુંગટ, આ બંસી એટલે ભગવાન શ્રી કૃષ્ણ, આમાં ખબર ન પડી. એલા ગણપતિનું શું કામ છે? ગણપતિ બધાય હોય, પણ આ તો અમારી બેન ભગવાન આશ્રમમાં આવી તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા પડે ને. હા હા જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. ભગવાનની કૃપા થઈ ગઈ, ભગવાનની કૃપા થઈ ગઈ તો વાંધો હોય ને ઠેકડા નથી મરાતા
એવું સસુજાનું કમીગઢ ગામને આંગણે જ્યાં માં ભગવતી ખોડિયાર બિરાજતી હોય અને માં ભગવતીના આશીર્વાદ તમારી પર હોય અને તમેના બાળકો સંતાન હોય અને 1000 હાથવાળી માં આપણા આખા ગામનું રક્ષણ કરતી હોય અને ત્યારે તમે તો અહોભાગ્ય છો પણ અમે પણ અહોભાગ્ય છીએ કારણ કે અમે જ્યારે પણ અહીંયા પ્રોગ્રામ આપ્યો છે કાર્યક્રમ આપ્યો છે ત્યારે અમને પણ અંદરથી એવો આનંદ થયો છે કે અમે અમારી પોતાની માનો ખોડો ખૂંદવા આવ્યા હોય અને જે માં લાડ લડાવતી હોય એવું આ જગ્યાની અંદર લાગતું હોય. આ જગ્યા એટલી પવિત્ર છે એટલે અહીંયા જે કાંઈ ફાળો છે કદાચ ભેટ લખાવવામાં આવે અને તમને મોજ આવે ને કદાચ તમે અહીંયા પૈસા ઉડાડવા આવો તો એ બધા પૈસા આજે અહીંયા મંદિરમાં રહેવાના છે. કોઈ કલાકાર લઈને નથી જવાનું કારણ કે કહેવતમાં કીધું છે કે સારું વાવીએ તો સારું લણાય. કારણ કે તમારી પાસે સારી જમીન હોય અને સારી એમાં મોસમ આવી હોય તો તમારી પાસે સારા પૈસા આવે અને એવા પૈસા આવતા હોય તો આમાં ભગવતીની કૃપા હોય. કારણ કે આજે આપણે જે કાંઈ આપણો જન્મ છે આપણે જ્યારે આ ધરતી ઉપર જન્મ લઈને આવ્યા હોય ત્યારે આવા કંઈક સારા કાર્ય હોય અને એમાં કદાચ આપણાથી કંઈ ફાળો અપાઈ જાય. કારણ કે આપણી પાસે ગમે એટલી મિલકત હશે તો દુનિયાવાળા પૂછશે કે તમારી પાસે મિલકત છે, ગાડી બંગલો છે, જમીન છે, પણ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે આપણે માં ભગવતી પાસે જાહું, કાળિયા ઠાકર પાસે જાહું ત્યારે એક જ ચોપડો ખુલશે કે તમે નીચે જન્મ લીધો તો ત્યારે તમે કેટલા સારા કાર્ય કર્યા છે, કેટલા કાર્ય સારા હોય એમાં ફાળો આપ્યો છે, એ તમારા જે લેખાય છે એ વંચા છે. ભગવાન એમ નહીં પૂછે કે તમારી કેટલી મિલકત નીચે મૂકીને આવ્યા છો, કેટલી ભેગી કરી હતી, પણ માં ભગવતીએ કાંઈક આપ્યું હોય, કાળિયા ઠાકરે કાંઈક આપ્યું હોય તો અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવાની છે. એટલે મારો બાપ મોજ આવીને આ વ્રત રહેજો અને આ માં ભગવતીની માનતા હોય તો આજે મન મૂકી અને વરહી જાજો. અને બીજી એક એવી ચોખવટ કે તમે કદાચ કલાકારને ઇનામ આપો કે અમારે ભગવાન શ્રી કૃષ્ણ સુખાનજી મહારાજ, રાધા ગોપીજનો કે અમારા સાજીના મિત્રો ની કલાની કદર તમે કરો કે અમારે ભગવાન શ્રી કૃષ્ણને કાંઈ બક્ષિસ રૂપે આપવું છે, રાધા ગોપીજનોને આપવું છે, અમારે આ સાજીના મિત્રોને કાંઈ આપવું છે તો એ જ કલાકારનું રહે. બાકી તમામ રકમ છે આજના મંદિરના ફાળામાં રહેવાની છે. એટલે અમને આપો ન આપો તમારી ઈચ્છાની વાત છે, પણ જો કાંઈક આપ્યો એમાં ભગવતીએ તો આ ફાળામાં કાંઈક આપતા રહેજો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો લઈ સુખાનજી મહારાજ જ્યારે બરસાના ગામમાં આવે અને ત્યારે બરસાના ગામથી રાધા ગોપીજનો આ સંદેશો વાંચી અને ભગવાન આરે રાસ રમવા માટે કેવા ગયેલા બનતા હોય